જય માતાજી મિત્રો, આજે જવાનું છે બગદાણા. ચાલો. જય માતાજી અને બાપા સીતારામ. આ બધું ગ્રુપ આપણું થઈ ગયું છે ભેગું. જવાનું છે બગદાણા. આજે છે પૂનમ એટલે તો આપણે બગદાણા જવા માટે ઘરેથી નીકળી ગયા છીએ. તો ચાલો જઈએ બગદાણા. અચ્છા ઉધો અને અભલો. પછી તો આપણે ગાડીને મોજ મસ્તી કરતા કરતા પકડી દીધી હાઈવે. હાય ગાઈસ. પછી તો વટી ગયા આપણે હાઈવે. ત્યાં તો આવી ગયા આમાં સ્વયંસેવકો. પ્રસાદી લેતા જાઓ બાપા. આ પ્રેમ છે બગદાણાનો. क्या बात है सर, क्या बात है सर, क्या બાપા સીતારામ. પછી તો લઈ લીધી આપણા ગ્રુપે પ્રસાદી. મારે તો હતી પૂનમ એટલે મેં તો કાંઈ લીધી નહીં પ્રસાદી. ત્યાં તો લાલો અમુક કેમેરો કરી ત્યાં રખાઈ ગયો લાલો. પછી તો પજ્યો બાપાને પગે લાગી. પેલા લાગી લો સરપંચને પગે મારી નાખ્યા. પછી પૂગી જાય બગદાણા ધામને. ગાડીને જવા દીધી પાર્કિંગમાં. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ બગદાણા ધામ. ચાલો લઈ લઈએ પ્રસાદી. હિમાંશુ અને સરપંચ લઈ લીધે છે પ્રસાદી. તો ચાલો આપણે પણ લઈ લઈએ પ્રસાદી અને પછી જઈએ દર્શન કરવા બાપા સીતારામ. આ છે બાયલો શર્માય છે કેમેરામાં. બાયલો જય કાળ ભૈરવ દાદા. પછી તો હિમાંશુએ ચડાવી દીધા કાળ ભૈરવ દાદાને લીંબુ. લીંબુ ચડાવીને વ્યા ગયા ગાદી મંદિરે દર્શન કરવા. ઉપર ગયા લાઈનમાં. પછી તો કરી દીધા બાપાના દર્શન. પછી તો એ ગયા સમાધિ મંદિર. આ છે સમાધિ મંદિર. આ છે ધ્યાન મંદિર. અહીંયા બાપા ધ્યાન કરતા હતા અને અહીંયા વડલો છે. ત્યાં બાપાના દર્શન થાય છે ધ્યાનથી જોવો તો. પછી તો લાલુએ કપાળે સંદન લગાડવાનું કરી દીધું ચાલુ. એ પવન આવે તો ટાઢું ટાઢું લાગ્યા ને એમ. પછી તો બની ગયો ગોળ દાદા. પછી લઈ લીધો મારો વારો. પછી મેં લગાડી લીધું ચંદન. ચંદન લગાડીને વૈયા ગયા પ્રસાદી લેવા બાપા સીતારામ. પ્રસાદી લઈને નીકળી ગયા માર્કેટમાં. મેં તો કહી દીધું પપડો વગરનું ચાલુ. તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા બાપાના દર્શન કરીને નીકળી ગયા છીએ ઘરે જવા. તો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી. બાપા સીતારામ.